ગુજરાત કારવા સમાજ અને અખિલ મચ્છીમાર મહામંડળની જે આજે બેઠક યોજવામાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ દરિયાઈ પરંપરાગત મચ્છીમારોનો વ્યાખ્યા એક નક્કી કરવામાં અમારા માટેનું ભેગા થયા છે અને સાથે સાથે કે ભાઈ લાઇટ ફિશિંગ છે, જુએનાઇલ ફિશિંગ છે, એટલે એલઈડી ફિશિંગ કરે, પછી લાઇન ફિશિંગ કરે છે, એના બધાને કઈ રીતે આપણે રોક લગાવો અને એના ઉપર ચુસ્ત પાલન કરવાનું બધાને, એના માટેનો એક આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે આપણે સમગ્ર દરિયાઈ પટ્ટીના બધા એસોસિએશનો અહીંયા એકત્રિત થયા છે ગુજરાતના, અને સાથે કે ભાઈ આ જે નિયમ આજે જે આપણે નક્કી થાય એ આપણે ચુસ્તપણે પાલન કરવાના રહેશે. આજરોજ પોરબંદર ખાતે ગુજરાત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી પવનભાઈ સિયાર ના અધ્યક્ષસ્થાને એક સમગ્ર ગુજરાતના માછીમારની મિટિંગ કરવામાં આવી છે. મિટિંગનો હેતુ એ છે કે જે જન્મજાતની માછીમાર છે એની જગ્યાએ કોઈ પણ માછીમાર બની જાય છે, એનાથી માછીમારનો જેટલો લાભ છે એ બધા પોતે બહાર ના લઈ જાય છે અને માછીમારને જે લાભથી જે સરકાર આપે છે લાભ એનાથી વંચિત થઈ છે. અને મેન અત્યારે આજે એક મહત્વનું કારણ એ છે કે આજે જે લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ ને પેરા ફિશિંગ, ઘેરા ફિશિંગ કહેવાય ને, એનાથી દરિયાની વનસ્પતિ નાના બચ્ચાથી લઈને બધું મરી જાય છે. એટલે આવનારા દિવસોમાં જો આના પર રોક નહીં લગાડવામાં આવે તો દરિયામાં કોઈ મછલીનું ઉત્પાદન જ નહીં થાય, કારણ કે આ ફિશિંગથી દરિયામાં જે તળિયાના ભાગમાં જે ઘરો છે એ પણ તોડી નાખે છે અને જે નાના નાના બચ્ચા છે એનો પણ નાશ થઈ જાય છે. એટલે આ ફિશિંગ રાક્ષસી ફિશિંગ કહેવાય, જેનાથી 10 માછીમારનો ઘર ભરાય ને લાખો માછીમાર ભૂખે મરે. એટલે એના માટે અમે આજે અખિલ ગુજરાતના નેજા નેચર આજે પોરબંદર ખાતે મિટિંગ કરી છે અને આવનારા દિવસોમાં અમે અહીંયાથી ઠરાવ કરીને કેન્દ્ર સરકારને, ગુજરાત સરકારને આ 4 પ્રશ્નો માટે જે સરકારના ગજેટમાં આવે અને કડકમાં કડક અમલવારી થાય એના માટે આજે મેન મિટિંગનો હેતુ છે. લાઇન ફિશિંગ એવી છે કે એ લોકો દરિયાની પાણીની અંદર લાઇટ રાખે, મોટા મોટી લાઇટો 10-10, 15-15 લાખની એક લાઇટ આવે. એ લાઇટ રાખવાથી જે મચ્છી બધી આજુબાજુ બધી એક જગ્યાએ ભેગી થઈ સાથે થઈ જાય અને પછી ઝાડ રાખીને આખી બધી એમાં નાની મચ્છી હોય કે મોટી બધી મચ્છી આવી જાય. અને આ મચ્છી કરવાથી આવનારા દિવસોમાં દરિયો ખલાસ થઈ જશે. તો અમને તો ચિંતા છે. ચાઇનામાં અમુક જગ્યાએ જે ફિશિંગો બંધ રાખી હતી, જે બંધ રાખ્યો, આખા ગુજરાતના માછીમાર અને ભારતના માછીમાર જશે ક્યાં? કેમ અમારા ગુજરાતના માછીમારનો મચ્છી સિવાય ધંધો બીજો કોઈ છે જ નહીં. હવે જો એ દરિયા પર બેન લગાવવાની વચ્ચે વાત આવી હતી, જ્યારે અમારે ગોવા ઓલ ઇન્ડિયા ફેડરેશનની મિટિંગ હતી ત્યારે અહીંયા જ વાત હતી કે ભાઈ જો સરકાર આવું વિચારી રહી છે, મચ્છીનું ઉત્પાદન ઘટતું જાય છે, તો આપણે માછીમારો ખુદ પગલાં નહીં લેશું તો અમુક વર્ષ દરિયા પર પ્રતિબંધ આવશે. તો પ્રતિબંધ આવે તો ગુજરાતના માછીમાર તો ભૂખે મરશે, માછીમારનો બીજો ધંધો જ નથી. એટલે અમે માછીમારો ખુદ સમગ્ર ગુજરાતના માછીમારો અને ખારવા સમાજો ભેગી થઈ ને આના પર કડકમાં કડક પગલાં લેશું અને કેન્દ્ર સરકારમાં ઇમરજન્સી આમાં ઠરાવો થાય અને સમગ્ર દરિયાનો વનસ્પતિને જે મરવા પર છે એ ઉત્પાદન રોકાય ને સારી રીતનું મચ્છીની પેદાશ થાય એવા અમે ઠરાવો કરીને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને મોકલવાના છે. આજ રોજ અખિલ ગુજરાત માછીમાર સમાજના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં મુકામે આજે જો મિટિંગ છે એ સમગ્ર ગુજરાતના માછીમાર બોટ એસોસિએશનોને બોલાવેલા છે. એનો મુખ્ય હેતુ એ છે કે જે પરંપરાગત માછીમાર છે એની એક સરકારમાં વ્યાખ્યા નક્કી કરવાનો હેતુ છે કે જેથી કરીને દરિયાઈ માછીમારી છે એને એનો હક અને એના લાભ મળે, અન્યને જે જાય છે એ ન મળે. એના માટેનો સરકારમાં અને તમામ માછીમારો આમાં સાથે છે એ દર્શાવીને આપણે સરકારમાં રજૂઆત કરી નાની માંગ કરવાની છે. બીજું છે જે લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, પેરા ફિશિંગ એને સદંતર બંધ કરવાનું. જે કોઈ થોડા ઘણા લોકો જે કરે છે એને પણ અમે તમામ એસોસિએશન સાથે મળી એ જે બંદરમાંથી ઓપરેટ થતી હોય ત્યાં પણ એ બંધ કરાવશું અને સરકારમાં અમારી માંગ એ રહેશે કે એના ઉપર કડકમાં કડક કાયદો બનાવી અને એના પર એક્શન દરિયામાં લઈ, કેમ કે સરકારમાં 12 નોટિકલ માઇલ સુધીનો જ કાયદો છે. તો આ જે ફિશિંગ છે એ 12 થી 50 નોટિકલ માઇલ સુધીમાં લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ કરી રહ્યા છે, પેરા ફિશિંગ. તો એનો એક કાયદો બનાવીને આના પર કડકમાં કડક એક્શન લેવાય. અત્યારે એક્શન લે છે પણ એમાં એવું હોય ને કે અમુક હોય જે કહીએ કે ઘરે અમુક છોકરા હોય જે મા બાપનું ના માનતા હોય, એમ અમુક એવા લાલચુ જે માછીમાર છે એના સ્વાર્થ માટે
કે જે સમાજ કે એસોસિએશનનું મા બાપનું રાખતા નથી અને પોતાનો ઈગો ને પોતાની કમાણી કરવા માટે જે 90% માછીમારોને નુકસાન કરી રહ્યા છે, તો એના માટે જો આ પગલાં નથી લેવાના તો સમગ્ર માછીમાર ટૂંક સમયમાં આના પર બેન આવશે. તો માછીમાર માટે કોઈ પણ જાતની વ્યવસાય બીજો નથી દરિયાઈ માછીમારી સિવાય. તો એના માટે સરકારે ખાસ વિચારી અને આ અમલવારીને તાત્કાલિક ધોરણે એના પર એક્શન લેવા જોઈએ. અત્યારે અમે એ બોટોને પકડીએ છીએ, એનો માલ જપ્ત કરીએ છીએ, ઘણી જગ્યાએ બોટ બેન કરી દઈએ છીએ, એના ડોક્યુમેન્ટ ખલાસી ઉપર એક્શન લઈએ છીએ, એ લઈએ છીએ. પણ એ કાયદેસર એક કહીએ ને કે એ લોકોને નથી. જો સરકારમાં ખલાસીની જેમ પાકિસ્તાન ખલાસી પકડાઈને 5 વર્ષની સજા છે, આમાં ખાલી 6 મહિનાની સજા કરશે ને ખલાસીની, તો એ ખલાસી ટંડેલ આ ધંધો કરતા બંધ થશે. કેમ કે કોઈ માલિક દરિયામાં આ ધંધો કરવા નથી જતું. ખલાસી ટંડેલ એની લાલચ કે હું સારો માલ લઈને જઈશ તો મને શેઠ લોક એમાં વાપરવાના આપશે, બક્ષીસ આપશે, એની લાલચમાં આ કરે છે. તો માલિકોને પણ ખ્યાલ રહેતો નથી કે ટંડેલ અને ખલાસીઓ દરિયામાં શું કરે. તો આના માટે કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ, ફિશરીઝ જો એક્શન લેશે ને ત્યારે જ આ બંધ થશે.